મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાલે આપણે આર્ટિકલ 4.9 ધ મેગ્નેટિક પોટેન્શિયલ સ્ટાર્ટ કર્યું હતું અને હવે આપણે ફર્સ્ટ મેગ્નેટિક પોટેન્શિયલ દેટ ઇઝ ધ મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ સ્ટાર્ટ કરશું. દેટ ઇઝ એ મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ જેને આપણે 5m આ રીતે દર્શાવીએ છીએ. હવે આ મેથેમેટિક્સનો રૂલ આપણે ખબર છે કે કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઇઝ ઓલવેઝ ઝીરો. કોઈ પણ ગ્રેડિયન્ટ હોય, આ રીતે ગ્રેડિયન્ટ હોય, કોઈ પણ ગ્રેડિયન્ટ એનું તમે કર્લ લો ને તો એ હંમેશા ઝીરો હોય. ચાહે કેવી પણ કોઈ પણ ફીલ્ડ હોય, ગ્રેડિયન્ટનું કર્લ લેવાથી હંમેશા આન્સર ઝીરો આવશે. સો ધીસ ઇઝ અ રૂલ ઇન મેથેમેટિકલ ફિઝિક્સ દેટ કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઇઝ ઓલવેઝ ઝીરો. જો ગ્રેડિયન્ટ છે અને એનો કર્લ લીધો છે એ હંમેશા ઝીરો રહેશે. Hence, if we have a vector whose curl is 0, for example, del cross E is equal to 0. આ જો ફર્સ્ટ લો ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ શું કહે છે? del cross E is 0 એવું કહે છે. ફર્સ્ટ લો ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કે del cross E is equal to 0. તો આપણે શું કરી શકીએ? આ બંનેને કમ્પેર કરો. E અને આ del cross E is equal to 0 અને del cross del phi is equal to 0. તો E ને તમે gradient of some function આ રીતે લખી શકો. E can be written, electric field can be written as gradient of some scalar function phi. આ રીતે આ બેને તમે કમ્પેર કરો તો ઇક્વેશનને, તો વેક્ટર E we can write વેક્ટર E as a gradient of some scalar function phi. એટલે E ને તમે આ E જે છે એને તમને આ રીતે લખી શકો, ગ્રેડિયન્ટ ઓફ સમ સ્કેલર ફંક્શન phi. આગળ આપણે માઇનસ લગાવી દઈએ તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ phi. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ phi લગાવો. આ જે છે E જે છે એની જગ્યાએ તમે માઇનસ ડેલ phi લગાવો તો શું થઈ જાય? માઇનસ ડેલ ક્રોસ ડેલ phi. ને ડેલ ક્રોસ ડેલ phi શું છે? 0, વિચ ઇઝ જસ્ટિફાઈડ. તો તમે ડેલ ક્રોસ E ઇઝ ઇક્વલ ટુ 0 છે એટલે તમે E ને માઇનસ ડેલ phi, E ને તમે એઝ અ ગ્રેડિયન્ટ ઓફ સમ સ્કેલર ફંક્શન લખી શકો. અને તમે યુનિટ 1માં નોટ કર્યું હશે કે આપણે પોટેન્શિયલ અને ઇલેક્ટ્રિક ફિલ્ડની વચ્ચે શું રિલેશન લખતા હતા? માઇનસ ડેલ phi. યાદ છે? હું તમને વારે કહેતી કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ. તો આ લોજિકથી આપણે જે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ phi લખ્યું એ સાચું પડે છે. વિચ મીન્સ કે કોઈ પણ આ રીતે ડેલ ક્રોસ સમથિંગ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો E જે વેલ્યુ છે એને તમે ડેલ ઓફ સમ પોટેન્શિયલ એ રીતે લખી શકો. લાઇકવાઇઝ આ તો થઈ ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત. લાઇકવાઇઝ ઇફ ધેર ઇઝ નો કરંટ ઇન માય સર્કિટ, મારી સર્કિટ જે છે એમાં કરંટ જ ફ્લો નથી થતો, તો કરંટ ડેન્સિટી કેવી હશે? 0 હશે. જો કરંટ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ કરંટ પર યુનિટ એરિયા. હવે કરંટ જ ફ્લો નથી થતો, I જ 0 છે, તમારી કરંટ ડેન્સિટી શું થઈ જશે? 0/A ઇઝ ઇક્વલ ટુ 0. તો જ્યારે મારી સર્કિટમાં કરંટ જ નથી, when there is no current in my circuit, current density J will be equal to 0. તો સેકન્ડ લો ઓફ મેગ્નેટોસ્ટેટિક્સ કેવું થઈ જશે? તમે જો સેકન્ડ લો ઓફ મેગ્નેટોસ્ટેટિક્સ શું છે? સેકન્ડ લો ઓફ મેગ્નેટોસ્ટેટિક્સ ઇઝ ડેલ ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ J. તો એ જ વસ્તુ અહીંયા લખી છે. સેકન્ડ લો ઓફ મેગ્નેટોસ્ટેટિક્સ ડેલ ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ J. ને મેં તમને હમણાં કીધું કે જ્યારે કરંટ ફ્લો જ નથી થતો મારા સર્કિટમાંથી તો કરંટ ડેન્સિટી જે 0 થશે. તો આની જગ્યાએ મ્યુ નોટ ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0. સો ડેલ ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ 0. આટલું સમજાઈ ગયું? ડેલ ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ 0 કઈ રીતે આવ્યું? તો જ્યારે દેર ઇઝ નો કરંટ ઇન માય સર્કિટ, ડેલ ક્રોસ B વિલ બી ઇક્વલ ટુ 0. ખાલી જ્યારે મારી સર્કિટમાં કરંટ નહીં હોય ત્યારે ડેલ ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ડેલ ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ 0 હોવાની કન્ડિશન શું છે? કે મારા સર્કિટમાં કરંટ ન હોવો જોઈએ, નો કરંટ ઇન માય સર્કિટ.
હવે જેવી રીતે ડેલ ક્રોસ ઈ ઇઝ ઇક્વલ ટુ 0 હતું અને આપણે ત્યારે ઈને માઇનસ ડેલ ફાઈ એ રીતે લખી શકતા હતા, એ જ રીતે અગર ડેલ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તમે બીને પણ માઇનસ ડેલ ફાઈ એમ એ રીતે લખી શકો. બી કેન ઓલ્સો બી એક્સપ્રેસ્ડ એઝ ગ્રેડિયન્ટ ઓફ સમ સ્કેલર ફંક્શન સે ફાઈ એમ. એમ નાનકડો એમ એટલે લખ્યું છે એ દર્શાવવા માટે કે પોટેન્શિયલ છે પણ મેગ્નેટિક ફિલ્ડનો છે, તો નીચે એમ. તો જે રીતે તમે આ કર્યું એ જ રીતે તમે આ જો ડેલ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ 0 છે અને ડેલ ક્રોસ ડેલ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 છે. એટલે આ બંને ઇક્વેશનને તમે જોશો, ઇક્વેટ કરશો તો તમને ખબર પડશે કે તમે બીને પણ ગ્રેડિયન્ટ ઓફ સમ સ્કેલર ફંક્શન એ રીતે લખી શકો જે રીતે તમે ઈનું કર્યું હતું. સો બી કેન ઓલ્સો બી રિટન એઝ gradient of some scalar function or potential, gradient of potential phi ની જગ્યાએ હું phi એમ લખીશ એ દર્શાવવા માટે that it is the magnetic scalar potential, અને એના આગળ હું માઇનસ સાઇન લગાવી દઉં. સો આપણું E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ એની જેમ જ આપણું બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ એમ આવી ગયું. તો આ આપણી ઇક્વેશન 57 થી વેર ફાઈ એમ ઇઝ ઇક્વલ ટુ ધ મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ. તો આ આપણે ઇફેક્ટિવલી ડિફાઇન કર્યું મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ. હવે ફર્સ્ટ લો ઓફ મેગ્નેટોસ્ટેટિક્સ કેવી થઈ જશે? ફર્સ્ટ લો ઓફ મેગ્નેટોસ્ટેટિક્સ તમે લાસ્ટ લેક્ચરમાં જોશો તો ફર્સ્ટ લો ઓફ મેગ્નેટોસ્ટેટિક્સ ડેલ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0 મળીએ. આપણે બીની જગ્યાએ માઇનસ ડેલ ફાઈ એમ પુટ કરી દો. બીની જગ્યાએ માઇનસ ડેલ ફાઈ એમ પુટ કરતાં તમને શું મળ્યું? ડેલ ડોટ ડેલ તમને મળ્યું માઇનસ ડેલ સ્ક્વેર ફાઈ એમ ઇઝ ઇક્વલ ટુ 0, આવું કંઈક મળ્યું. હવે આ માઇનસ છે અને એક સાઈડ માઇનસ છે ને એક બાજુ 0 છે, તો માઇનસનો મતલબ રહેતો નથી, તો ડેલ સ્ક્વેર ફાઈ એમ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ તમારી ફર્સ્ટ લો ઓફ મેગ્નેટોસ્ટેટિક્સ કંઈક આવી થઈ જશે. ના મેગ્નેટિક ફ્લક્સ. હવે તમારે આ ફિગર 4.9 પેજ નંબર 130 ઉપર તમે બાયોટ સવર્ટ લો અપ્લાય કરો. બાયોટ સવર્ટ લો આપણે શું આપતું હતું? મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી કે મેગ્નેટિક ફિલ્ડ આપતું હતું. તો આ સર્કિટમાં તમે બાયોટ સવર્ટ લો અપ્લાય કરો. તો બાયોટ સવર્ટ લો અપ્લાય કરતા magnetic flux density at point P due to the current carrying circuit I is given by બાયોટ સવર્ટ લો શું કહે છે? D is equal to mu naught by 4 pi I integration of dl cross r vector by r cube. r શું છે? r છે ને આ પોઈન્ટ P અને જે પણ કરંટ કેરિંગ સર્કિટ કે લૂપ છે એના વચ્ચેનો ડિસ્ટન્સ છે r. તો આ તો તમારે આપણે બાયોટ સવર્ટ લો સ્ટડી કરી ગયા છીએ એ જ આપણે વાપરીએ છીએ. બાયોટ સવર્ટ લો વિલ બી B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ બાય 4 પાઈ I ઇન્ટિગ્રેશન ઓફ dl ક્રોસ r વેક્ટર બાય r ક્યુબ. If the point P is displaced through a distance delta s, then the change in potential will be equal to. અગર આ પોઈન્ટ P જે છે એ તમે આ સર્કિટ એમનેમ રહેવા દો, આ સર્કિટ જે કોઇલ છે એ એમનેમ રહેવા દો બસ, અને પોઈન્ટ Pને જે છે તમે ds ડિસ્ટન્સ જેટલું ખસકાવી દો, એની પોઝિશન ચેન્જ કરી દો. પોઈન્ટ P is displaced through distance del s, then the change in potential will be equal to. તમે પોઈન્ટ Pને આ અહીંયાની જગ્યાએ અહીંયા આ પોઈન્ટ ઉપર અહીંયા લાવીને રાખી દેશો પોઈન્ટ Pને, તો આ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ કેટલું થશે એ જોજો. ચેન્જ ઇન પોટેન્શિયલ વિલ બી ઇક્વલ ટુ ચેન્જ ઇન પોટેન્શિયલ વિલ બી ઇક્વલ ટુ ડેલ ફાઈ એમ. પોટેન્શિયલ છે આપણું ફાઈ એમ અને ચેન્જ ઇન પોટેન્શિયલ કેટલું હશે?
ડેલ ફાઈ એમ. ડેલ એટલે ડેલ શું બતાવે છે કે કંઈક ચેન્જ થાય છે. તો ડેલ ફાઈ એમને મેં માઇનસ બી ડોટ ડીએસ કઈ રીતે લખ્યું એ જોજો. હવે ડેલ ફાઈ એમને મેં માઇનસ બી ડોટ ડેલ એસ કેમ લખ્યું એ ધ્યાન આપજો. બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ એમ. હવે ડેલ એટલે શું? ડેલ એટલે ડેલ બાય ડેલ આર જેવું કંઈક. આમાં આપણે ડિસ્પ્લેસમેન્ટ કેટલી થાય છે? આમાં આપણે ડિસ્પ્લેસમેન્ટ જે આ પોઈન્ટ પી કેટલો ડિસ્ટન્સ આપણે શિફ્ટ કરીએ છીએ ડીએસ ડિસ્ટન્સ જેટલો. તો આ જે ડિસ્ટન્સ છે આર એની જગ્યાએ હું એસ લખી દઈશ. સો બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ બાય ડેલ ફાઈ બાય આ રીતે માઇનસ ડેલ ફાઈ એમ બાય ડેલ એસ. હવે હું આ ડેલ એસ આ જે ડેલ એસ છે એનું આ બાજુ લઈ જઈશ. તો બી ડોટ ડેલ એસ બી ડોટ ડેલ એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફાઈ એમ. હવે આ માઇનસ ફાઈ એમને આ માઇનસ છે માઇનસને હું આ બાજુ લઈ જાઉં અને આ ડેલ શું છે? બી ડોટ ડેલ એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ ફાઈ એમ. એની જગ્યાએ હું આ વાપરીશ, આ વાળો સિમ્બોલ. આ પણ ચેન્જનો સિમ્બોલ છે ને આ પણ ચેન્જનો સિમ્બોલ છે. તો માઇનસ બી ડોટ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ એમ. તો આ આપણે ડિરાઈવ કર્યું. આપણે ઇક્વેશન 57 વાપરી અને આ ડિરાઈવ કર્યું. હવે બીની જગ્યાએ આ બાયોટ સવાટલો પુટ કરી દો તો તમારી આ ઇક્વેશન કેવી થશે? માઇનસ ડેલ એસ ડોટ મ્યુ નોટ આઈ બાય 4 પાઈ ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ ક્રોસ આર બાય આર ક્યુબ. તો આપણી આવી કંઈક ઇક્વેશન આવી ગઈ. હવે અને તમે આ રીતે લખી શકો, ડેલ એસને અંદરની બાજુ લઈ જાઓ તો માઇનસ આ ડેલ એસ ડોટ છે એને અંદરની બાજુ લઈ જાઓ. બિકોઝ મ્યુ નોટ આઈ બાય 4 પાઈ તો કોન્સ્ટન્ટ છે, એ તો બારે રહેવાના જ છે. તો માઇનસ મ્યુ નોટ આઈ બાય 4 પાઈ એ બારે રહેશે અને આ જે ડેલ એસ ડોટ છે એ અંદર આવી જશે ઇન્ટિગ્રેશનના. તો કેવું થઈ જશે? ઇન્ટિગ્રેશન ઓફ ડેલ એસ ડોટ ડીએલ ક્રોસ આર બાય આર ક્યુબ. હવે ડેલ એસ ડોટ ડીએલ ક્રોસ ડીઆર તમે ડેલ એસ ડોટ ડીએલ ક્રોસ આર કન્સિડર કરો. હવે આ તમારું એ ડોટ બી ક્રોસ સી આ જે સ્કેલાર ટ્રિપલ પ્રોડક્ટ છે, સ્કેલાર ટ્રિપલ પ્રોડક્ટ એટલે અદિશ ત્રિગુણાકાર જેવું છે. હવે આપણી સાયક્લિક પ્રોપર્ટી ઓફ સ્કેલાર ટ્રિપલ પ્રોડક્ટ હતું, આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં જ કરતા હતા કે અદિશ ત્રિગુણાકારનો ચક્રીય ગુણધર્મ સાયક્લિક પ્રોપર્ટી. એ શું કહેતી હતી કે એ ડોટ બી ક્રોસ સી હોય દેટ ઇઝ ઇક્વલ ટુ સી ડોટ એ ક્રોસ બી એન્ડ બી ડોટ એ ક્રોસ સી. એટલે તમે આ રીતે સર્કલ ફરાવો કે બીની પોઝિશન આ કરી નાખો. જો બીની પોઝિશન અહીંયા આવી ગઈ, એની પોઝિશન અહીંયા લઈ આવો. જો એની પોઝિશન અહીંયા આવી ગઈ અને આ જે સી છે એને પાછું અહીંયા સાયકલમાં આ રીતે ફરાવો સી ડોટ એ ક્રોસ બી. તો એ બંને ઇક્વલ થાય. હવે આની તમે એક સાયકલ ફરાવો, જો કેવું થશે. આને તમે આ બાજુ લઈ જાઓ, આ સી ક્રોસ એ થશે, સી ક્રોસ એ થશે.
બી ડોટ સી ક્રોસ એ ડોટ સી ક્રોસ એ આવું થશે. અહીંયા જે મેં એ ક્રોસ સી લખ્યું છે એની જગ્યાએ સી ક્રોસ એ થશે. ધ્યાન દેજો. બી એને તમે અહીંયા લઈ આવો, સી ક્રોસ એ, આ ભૂલ છે, આવું કંઈક થશે. બી ડોટ સી ક્રોસ એને તમે આ બાજુ લઈ આવો તો એ અહીંયા આવ્યું. પછી સીને તમે આ બાજુ લઈ આવો તો જો સી અહીંયા આવ્યું, અને બીને પાછું તમે અહીંયા લઈ આવો તો જો બી આવ્યું. તો બી ડોટ સી ક્રોસ એ, એટલે તમે આ રીતે સાયકલમાં ફરાવો, ચક્કરમાં, તો તમારા સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ સેમ આવે, ઇક્વલ જ આવે. તો હું એ જ વસ્તુ કરું છું. જો ડી એસ ડેલ એસને હું આ બાજુ લઈ જાઉં, અહીંયા આ પોઝિશન ઉપર નાખું તો અહીંયા ડેલ એસ થઈ ગયું. પછી ડીએલ જે છે એને હું અહીંયા લઈ આવું તો ડીએલ અહીંયા આવી ગયું, અને આરને પાછું હું અહીંયા લઈ આવું એટલે આર અહીંયા આવી ગયું. એટલે આજે આ સાયકલ ફરી. સો તમારું કેવું થઈ જાય, આર ડોટ ડેલ એસ ક્રોસ ડીએલ. હવે ડેલ 5m ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ નોટ આઈ બાય 4 પાઈ આર ડોટ ડેલ એસ ક્રોસ ડીએલ બાય આર ક્યુબ. હવે તમને ખબર છે, આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં જોયું છે કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ એ, સોરી માઇનસ બી ક્રોસ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ. એ જ રીતે ડેલ એસ ક્રોસ ડીએલ ઇઝ ઇક્વલ ટુ ડીએલ માઇનસ ડીએલ ક્રોસ ડેલ એસ થશે. એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ. તો અગર આ બેની પોઝિશન મને ચેન્જ કરવી હોય, મને અહીંયા ડીએલ લખવું હોય ને અહીંયા ડીએસ લખવું હોય, ડેલ એસ લખવું હોય, તો હું શું કરું, આગળ માઇનસ લગાવી દઉં તો માઇનસ પ્લસમાં ફેરવી જશે, માઇનસ ચેન્જ સાઇન ચેન્જ થશે. એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ. તો અગર મને બી અને એની પોઝિશન ચેન્જ કરવી હોય તો હું શું કરું, ક્રોસ પ્રોડક્ટમાં સાઇન ચેન્જ કરી નાખું. તો અહીંયા માઇનસ સાઇન હતી એ આવીને પ્લસ થઈ જશે, અને આ બેની પોઝિશન ચેન્જ થઈ જશે, ડીએલ ક્રોસ ડેલ એસ. તો તમારું 5m કેવું થઈ જશે, પ્લસ મ્યુ નોટ આઈ બાય 4 પાઈ ઇન્ટિગ્રેશન ઓફ ઓવર આર ડોટ ડીએલ ક્રોસ ડેલ એસ બાય આર ક્યુબ. Now mathematically solid angle d અને d ઓમેગા કહેવાય, d ઓમેગા મેથેમેટિકલી સોલિડ એંગલ કેવી રીતે ડિફાઇન કરીએ મેથેમેટિક્સમાં, સોલિડ એંગલને આપણે આ રીતે ડિફાઇન કરીએ, ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એરિયા બાય આર સ્ક્વેર. હવે એરિયા શું છે તમારું, એરિયા ઇઝ નથિંગ બટ લેન્થ ડીએલ ઇન્ટુ ડીએસ. તમે એરિયા ડીએલ ઇન્ટુ ડીએસ આ રીતે. એરિયા ઇઝ ડીએલ ક્રોસ ડીએસ. હવે ડીએલ ક્રોસ ડીએસ બાય આર સ્ક્વેર. સોરી ડીએલ ક્રોસ ડેલ એસ, ડીએલ ક્રોસ ડેલ એસ એરિયા છે તમારો. આ ડેલ ડીએસ અને આ ડીએલ. તો તમારો એરિયા કેવો થઈ જાય, ડીએલ ક્રોસ ડેલ એસ. આટલું થયું. હવે આપણે આ તો ખાલી મેગ્નિટ્યુડ થયું, એની ડાયરેક્શન બતાવવા માટે હું શું કરીશ, ડીએલ ક્રોસ ડીએસ બાય આર સ્ક્વેરને સાથે હું એક યુનિટ વેક્ટર આર લગાવી દઈશ, યુનિટ વેક્ટર આર એની ખાલી ડાયરેક્શન બતાવવા માટે. તો તમારું આવું કંઈક થઈ જશે ઇક્વેશન. પછી તમને ખબર છે યુનિટ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ મોડ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર બાય મોડ ઓફ આર. આ તો આપણે ઘણીવાર યુઝ કરી ચૂક્યા છીએ. તો આ યુનિટ વેક્ટર આરની જગ્યાએ મોડ વેક્ટર આર બાય આર લખશું. તો આ કેવું થઈ જશે, આર સ્ક્વેર ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ આર ક્યુબ થશે. તો તમારું
solid angle d omega is equal to dl cross del s dot r by r cube. હવે આ જે છે આ જો આ બંને સરખા છે, વિચ મીન્સ અહીંયા જે આર ડોટ ડી એલ ક્રોસ ડેલ એસ બાય આર ક્યુબ છે એની જગ્યાએ હું ડી ઓમેગા મૂકી શકું. તો ડેલ ફાઈ એમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ બાય 4 પાઈ ઇન્ટુ ડી ઓમેગા, કારણ કે આ તો આટલા આની જગ્યાએ મેં આ પુટ કર્યું છે. સો ડેલ ફાઈ એમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ બાય 4 પાઈ ઇન્ટુ ડી ઓમેગા. હવે આ બંને ડેલ અને ડી છે એની ઇન્ટિગ્રેશન કરશો તો ડેલ ફાઈ એમનું ઇન્ટિગ્રેશન ફાઈ એમ આવશે અને ડી ઓમેગાનું ઇન્ટિગ્રેશન ઓમેગા આવશે. દેટ ઇઝ ફાઈ એમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ બાય 4 પાઈ ઇન્ટુ આઈ ઓમેગા. આ ફાઈ એમ શું છે? ફાઈ એમ ઇઝ નથિંગ બટ મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ એટ પોઈન્ટ પી. નાવ એમ્પિયર સર્કિટલ લો શું કહે છે? એમ્પિયર સર્કિટલ લો કહે છે ઇઝ ગિવ્સ યુ ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ. હવે ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ શું છે એ આપણે જોશું. બીની જગ્યાએ તમે માઇનસ ડેલ ફાઈ એમ લખી શકો. આપણે ઉપર પ્રૂવ કર્યું હતું કે બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફાઈ એમ, માઇનસ ડેલ ફાઈ એમ. બીની જગ્યાએ માઇનસ ડેલ ફાઈ એમ લખ્યું તો આ તમારી ટર્મ કેવી થઈ ગઈ? ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ ડેલ ફાઈ એમ ડોટ ડીએલ. હવે ડેલ ફાઈ એમ એટલે શું? ડેલ ફાઈ એમ એટલે ડિફરન્સિએશન. ડેલ આપણે શું આપે? ડેલ બાય ડેલ આર ઓર ડેલ બાય ડેલ એમ ઓર વોટ એવર, ડેલ બાય ડેલ એલ ઓફ ફાઈ એમ. એ રીતે ડેલ ફાઈ એમ આપણે શું આપે? ફાઈ એમનું ડિફરન્સિએશન. આ જે ફાઈ એમ છે એનું ડિફરન્સિએશન. તો ડેલ ફાઈ એમ જે છે એ ફાઈ એમનું ડિફરન્સિએશન છે અને એ ડિફરન્સિએશનનું આપણે પાછું શું કરીએ છીએ? ઇન્ટિગ્રેશન. ડિફરન્સિએશનનું આપણે પાછું ઇન્ટિગ્રેશન કરીએ છીએ તો પાછું આપણે ફાઈ એમ મળે. ફાઈ એમનું સૌથી પહેલાં મેં ડિફરન્સિએશન કર્યું ને ડિફરન્સિએશનનું પાછું મેં ઇન્ટિગ્રેશન કર્યું તો મને પાછું ઈની વેલ્યુ ફાઈ એમ મળે. તો એ જ છે, જો પાછું મને ફાઈ એમ મળ્યું ને આ માઇનસ સાઇન તો એમને ઓબ્વિયસલી રહેવાની જ છે. આ જો અહીંયા મેં એ જ વસ્તુ લખી છે. ફાઈ ઇઝ ઇક્વલ ડેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ આર ઓર ડેલ બાય ડેલ એલ, જી તમને ડિસ્ટન્સ કે લેન્થ કેવું હોય એ. તો ઇન્ટિગ્રેશન ઓફ ડેલ બાય ડેલ એલ ઓફ ફાઈ એમ ડોટ ડીએલ. તો આ ડિફરન્સિએશન ઓવર એલ ડેલ એલ અને ડીએલ કટ થશે તો શું બનશે? ડેલ ફાઈ એમ. ડેલ ફાઈ એમ એટલે ડિફરન્સિએશન ઓફ ફાઈ એમનું પાછું ઇન્ટિગ્રેશન કરો તો ફાઈ એમ મળે. ધ ક્વોન્ટિટી માઇનસ ફાઈ એમ, આજે માઇનસ ફાઈ એમ મળ્યો ને, માઇનસ ફાઈ એમ ઇઝ સમટાઇમ્સ નોન એઝ મેગ્નેટોમોટિવ ફોર્સ. માઇનસ ફાઈ એમને તમે મેગ્નેટોમોટિવ ફોર્સ પણ કહી શકો. નેક્સ્ટ ટોપિક ઇઝ મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ. મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ શું છે એ જોઈએ. મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ ઇઝ ઓનલી મીનિંગફુલ ઇન ધ region of space where there is no current, that is J is equal to 0. But what about a region in which we have finite value of J? મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ જે ફાઈ એમ જ્યારે આપણે ડિફાઇન કર્યું ને ત્યારે આપણે એક કન્ડિશન રાખી હતી. કન્ડિશન શું હતી કે there is no current in the circuit, that is J equal to 0. ત્યારે જ આપણે આ ડેલ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકતા હતા અને આપણે મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ 5m ડિફાઇન કરી શકતા હતા. પણ અગર J ઇઝ ઇક્વલ ટુ 0 હોય જ નહીં એટલે કરંટ કંઈક ફ્લો થતો હોય તો શું કરવાનું? વોટ અબાઉટ રીજન વેર વી હેવ ફાઇનાઇટ વેલ્યુ ઓફ J? કરંટ 0 થતો જ ન હોય, કરંટ 0 થતો જ ન હોય કે જે કરંટ ડેન્સિટી જે પણ 0 ન થતી હોય તો આપણે શું કરવું? ત્યારે આપણે ફાઈ એમ તો ડિફાઇન ન કરી શકીએ.
બિકોઝ ડેલ ક્રોસ બી ઝીરો થતો નથી. ડેલ ક્રોસ બીને ઝીરો નથી થતો તો ફાઈ એમ પણ આપણે ડિફાઇન નહીં કરી શકીએ. તો આપણે આ કેસમાં ફર્સ્ટ લો ઓફ મેગ્નેટોસ્ટેટિક્સ ડેલ ક્રોસ બી ઇઝ ઇક્વલ ડેલ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો વાપરશું. ફર્સ્ટ લો ઓફ મેગ્નેટોસ્ટેટિક્સ તમે લાસ્ટ લેક્ચરમાં જોયું હશે, ડેલ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે આપણે એક વસ્તુ ખબર છે, વી નો દેટ ડાયવર્જન્સ ઓફ અ કર્લ ઇઝ ઓલવેઝ ઝીરો. તો આ જો આ કર્લ છે ડેલ ક્રોસ એ, કોઈ પણ વેક્ટર છે એને તમે કર્લ કેવી રીતે લો, ડેલ ક્રોસ કરો તો એ વેક્ટરનો કર્લ થઈ જાય. અને આ ડાયવર્જન્સનો આ કર્લ છે એનું મને ડાયવર્જન્સ લેવું હોય તો શું કરવાનું, ડેલ ડોટ ડેલ ક્રોસ એ, અને ડાયવર્જન્સ ઓફ કર્લ કેવું થઈ જાય, ઝીરો. કેવું પણ વેક્ટર હોય, કોઈ પણ ટાઈપની ફીલ્ડ હોય, એના તમે કર્લનો ડાયવર્જન્સ લ્યો એ હંમેશા ઝીરો જ હોય. ડાયવર્જન્સ ઓફ કર્લ ઇઝ ઓલવેઝ ઝીરો. આ પણ યાદ રાખજો તમે કે ડાયવર્જન્સ ઓફ કર્લ ઇઝ ઓલવેઝ ઝીરો. આપણે આગળ જોયું હતું કે કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઇઝ ઓલવેઝ ઝીરો. કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઇઝ ઓલવેઝ ઝીરો. કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઇઝ ઓલવેઝ ઝીરો. એ જ રીતે ડાયવર્જન્સ ઓફ કર્લ ઇઝ ઓલ્સો ઓલવેઝ ઝીરો. ડેલ ડોટ ડેલ ક્રોસ એ. હવે તમે આ બેને કમ્પેર કરો, ડેલ ક્રોસ એ અને બીને કમ્પેર કરો તો તમે બીને ડેલ ક્રોસ એ આ રીતે લખી શકો, બી ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્રોસ એ. હેન્સ વી કેન એક્સપ્રેસ મેગ્નેટિક ફિલ્ડ બી એઝ કર્લ ઓફ સમ વેક્ટર ફંક્શન એ. બીને તમે મેગ્નેટિક ફિલ્ડ બીને તમે કર્લ ઓફ વેક્ટર ફંક્શન, કર્લ એટલે ડેલ ક્રોસ, કર્લ ઓફ સમ વેક્ટર ફંક્શન એ આ રીતે ડિફાઇન કરી શકો. એને શું કહેવાય, એને વેક્ટર પોટેન્શિયલ કહેવાય. જેમ ફાઈ એમાં આપણું મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ હતું, એ જ રીતે એ ઇઝ અવર મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ. From equation 60, A is not uniquely defined. That is, if we add some other function del phi to A, then હવે ઇક્વેશન 60થી આ ઇક્વેશનથી જે છે, આ બે ઇક્વેશનથી એ જે છે યુનિકલી ડિફાઇન્ડ નથી. યુનિકલી એટલે એક બી માટે એક જ એ હોવો જોઈએ, મતલબ એક મેગ્નેટિક ફિલ્ડ માટે એક જ વેક્ટર પોટેન્શિયલ હોવો જોઈએ, એવું થવું જોઈએ તો એ ઇઝ યુનિકલી ડિફાઇન્ડ કહેવાય. યુનિક એટલે એક, તો એક બી માટે એક જ એ હોવો જોઈએ તો જ એને યુનિકલી ડિફાઇન કહેવાય. આપણે એવું ના થવું જોઈએ કે ઘણા બધા વેક્ટર પોટેન્શિયલ માટે આપણે એક જ મેગ્નેટિક ફિલ્ડ બી મળતી હોય તો આપણે કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ્સ થશે. તો એક મેગ્નેટિક ફિલ્ડ માટે એક જ વેક્ટર પોટેન્શિયલ એ મળવો જોઈએ, પણ એવું 60થી નથી થતું. આ જે આપણે ઇક્વેશન 60 ડિફાઇન કરી છે ને એનાથી એવું નથી થતું. જો કેવી રીતે, ધારો કે તમે ડેલ ક્રોસ એ છે ને એની જગ્યાએ તમે ડેલ ક્રોસ એ પ્લસ ડેલ ફાઈ લખી દો. એમાં વેક્ટર એમાં ડેલ ફાઈ નામની કોઈ પણ એક ક્વોન્ટિટી તમે એડ કરી દો. એની જગ્યાએ તમે એમાં કંઈક બીજી એક ક્વોન્ટિટી ડેલ ફાઈ જેવી ક્વોન્ટિટી એડ કરી દો તો તમારું આ પણ એક વેક્ટર પોટેન્શિયલ થશે. એનામાં એનો તમે કર્લ લો તો આ પણ ડેલ ક્રોસ એ પ્લસ ડેલ ફાઈ કેવું થાય જોજો. આનો તમે કર્લ લીધો આવો કંઈક, તો હવે ફર્સ્ટ ટર્મ શું થશે, ડેલ ક્રોસ એ પ્લસ સેકન્ડ ટર્મ શું થશે, ડેલ ક્રોસ ડેલ ફાઈ, ડેલ ક્રોસ ડેલ ફાઈ. હવે આપણે મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ ડિફાઇન કરતા હતા ત્યારે જ આપણે કીધું હતું કે કર્લ ઓફ અ ગ્રેડિયન્ટ ઇઝ ઓલવેઝ ઝીરો, ડેલ ક્રોસ ડેલ ફાઈ ઝીરો. તો એ જ રીતે ડેલ ક્રોસ ડેલ સાઈ પણ ઝીરો થશે. તો આની જગ્યાએ મેં અહીંયા ઝીરો પુટ કર્યું.
આની જગ્યાએ જો અહીંયા 0 પુટ કર્યું. સો ડેલ ક્રોસ એ જ બચશે અને ડેલ ક્રોસ એ શું છે આપણું બી. તો આપણે શું મળ્યું? ડેલ ક્રોસ એ પ્લસ ડેલ સાઈ ઇઝ ઇક્વલ ટુ બી. તો હવે જો બે વસ્તુ મને મળી, ડેલ ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ બી એન્ડ ડેલ ક્રોસ એ પ્લસ ડેલ સાઈ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ બી. એટલે તમે જોશો કે એક મેગ્નેટિક ફિલ્ડ જે છે, એક મેગ્નેટિક ફિલ્ડ બી, એના માટે કેટલા એકથી વધારે વેક્ટર પોટેન્શિયલ છે. એક છે એ, એક છે એ પ્લસ ડેલ સાઈ. સો વિચ મીન્સ એ ઇઝ નોટ યુનિક. વેક્ટર પોટેન્શિયલ ઇઝ નોટ યુનિક. કોઈ એક વેક્ટર પોટેન્શિયલ નથી. એક જ બી માટે, એક જ મેગ્નેટિક ફિલ્ડ માટે આપણે ઘણા બધા વેક્ટર પોટેન્શિયલ્સ મળે છે. That is more than one value of A are found when we apply equation 60. Equation 60 એટલે આ વાળી equation. To make A more specific, we have to impose an additional condition. હવે આપણે એમ જોઈએ છે કે એની કોઈ એક જ વેલ્યુ હોય, કોઈ એક યુનિક વેલ્યુ હોય, પણ શું થાય છે કે ડેલ ક્રોસ એ છે ને એ કોઈ એક વેલ્યુ નથી આપતી, એ ઘણી બધી વેલ્યુ આપે છે. તો આપણે શું કરશું? એક બીજી કન્ડિશન નાખી દઈશું એના ઉપર કે કોઈ એક રિસ્ટ્રિક્ટ થઈ જાય કે કોઈ એક જ વેલ્યુ ઓફ એ. હવે એવી તો જો બી માટે એની ઘણી બધી વેલ્યુઝ હશે, એ પ્લસ ડેલ સાઈ, એ પ્લસ 2 ડેલ સાઈ, એવી ઘણી જ બધી વેલ્યુઝ હશે. પણ આપણે કયો એ લેવાનો? એવો એ લેવાનો, એવું વેક્ટર પોટેન્શિયલ લેવાનું જેના માટે ડેલ ડોટ એ 0 થાય. તો આપણે એડિશનલ એક કન્ડિશન અપ્લાય કરી દીધી, ડેલ ડોટ એ ઇઝ ઇક્વલ ટુ 0. પહેલાં એ કન્ડિશન હતી જ આપણી, ડેલ ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ બી. હવે આપણે બીજી કન્ડિશન કઈ અપ્લાય કરી? ડેલ ડોટ એ ઇઝ ઇક્વલ ટુ 0. Thus the vector potential A can be defined as. હવે વેક્ટર પોટેન્શિયલ એ ને તમે કઈ રીતે ડિફાઇન કરી શકો? બી ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્રોસ એ અને ડેલ ડોટ એ ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતે તમે ડિફાઇન કરી શકો. તો તમને પૂછવામાં આવે ડિફાઇન મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ, તો ખાલી આ નહીં લખવાનું, આના સાથે બી ડોટ ડેલ ક્રોસ એ સાથે તમને આવાળી કન્ડિશન પણ લખવાની, આ બે લખવાની જે ઇક્વેશન 61માં છે.